सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ। ગુડ મોર્નિંગ ગાઈસ, સોરી ગુડ આફ્ટરનૂન. તો મારી સવાર અત્યારે 12 વાગે પડી ગઈ અને હું અત્યારે જાઉં છું જીમમાં. તો આજે મારો હેપી બર્થડે છે. ડઝન્ટ મેટર, કંઈ ફેર ના પડે, બર્થડે બધા સેમ દિવસ જ હોય. તો જો અહીંયા કેવા મસ્ત ફૂલ આવી ગયા, જો બતાવું. તો અહીંયા છે ને આ રીતે સમર આવે ને એટલે એની મેરે મેરે આવા ફૂલ થાય બધાયમાં. આ તો બહુ ઓછા છે, આ બધાયમાં એવા ફૂલ થાય, પગમાં આપણે આવે એટલા ફ્લાવર્સ. સી આજે વેધર મસ્ત છે. તો અત્યારે હું જીમમાં જાઉં છું અને જીમથી આવી મારું 2-3 દિવસથી ગળું ખરાબ છે. તો જીમમાંથી આવી અને હું પછી મંદિરે જઈશ, કેમ કે હું ઇન્ડિયામાં હતી ત્યારે જ્યારે મારો બર્થડે આવે ને ત્યારે હું મંદિરે જતી. તો ગયા વર્ષે તો હું બીમાર હતી એટલે ક્યાંય ગઈ હતી જ નહીં, ઘરમાં જ હતી. તો આ વર્ષે સમર છે, ગયા વખતે તો ઠંડી પણ હતી. તો બસ છે ને હજી વાર છે 5 મિનિટની. તો મેં વિચાર્યું કે હું વિડીયો ચાલુ કરી દઉં. મસ્ત હાલીને જાઉં છું. તો ચાલો આજનો આખો દિવસ હું તમને બતાવીશ કે હું કેમ સ્પેન્ડ કરીશ મારો હેપી બર્થડે. ઇન્ડિયામાં તો મારો બર્થડે પૂરો થવા આવ્યો, કલાક જ રહી ગઈ પૂરો થવામાં. અહીંયા તો હજી આખો દિવસ છે. તો સ્ટે ટ્યુન. તો અહીંયા તો બહુ એટલે બહુ ફ્લાવર એવા છે. કચરો અહીંયા છે તો કચરામાં ઉગી ગયા. જ્યાં જ્યાં આવું ગ્રાસ આવે ને ત્યાં એવા ફ્લાવર્સ છે. તો મેં છે ને હાલવાનું સ્ટાર્ટ કર્યું ને બસ પાછળ આવે. તો હવે કાંઈ ના થાય, બસ તો એના સ્ટોપેજ ઊભી રહી, આડી અવરી જગ્યાએ ઊભી ના રહે, જ્યાં સ્ટોપ હોય ને ત્યાં જ ઊભી રહે. તો હવે તો હું તો પહોંચવા આવી ઓલમોસ્ટ. ચાલો તો હવે હું જીમમાં જઈને વિડીયો ચાલુ કરીશ. ચાલો તો હું પહોંચી ગઈ છું અને આ મેં પાછું નવું ઓર્ડર કર્યું હતું ટોપ. તો આજનો મારો આઉટફિટ. તો હવે છે ને એક્સરસાઇઝ તો મારે લેગની કરવાની, તો હું 1-2 એક્સરસાઇઝ લઈશ. પછી તમે જીમના વિડીયો જોઈને કંટાળી જશો એટલે હું થોડાક જ લઈશ.
એક્સરસાઇઝ બધી કર્યા પછી વારમાં ગરમી થાય ને એટલે પછી મારા વાળ આવા થઈ જાય, ખબર નહીં. પછી હમણાં બાદ પાછું માથું કરીને એટલે પાછા સરખા થઈ જાય. ચાલો તો હવે ઘરે જઈ જમી અને મંદિરે જવાનું છે. મને ભૂખ લાગી અને હું કેરું ખામ. અહીંયા ફોરેનમાં એવું કે કોઈ તમને કાંઈ કહે નહીં કે ભાઈ આ તો જો આમ, આ તો જો આમ. માઇન્ડ યોર ઓન બિઝનેસ. નહીં. આપો હેપી બર્થડે. આ ચશ્મા પહેલે ચશ્મા નહીં તડકામાં પહેરવાના. પાછળ ફરતો પ્રતીક 14 નંબર. તો ગાઈસ આજે મારો બર્થડે છે ને આ ભાઈનો ક્રિકેટ મેચ છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો ફરવા તો નથી લઈ જાત. ઓકે બાય. બાય. ચાલો તો હું હવે જમી લઉં. એને આજે ક્રિકેટનો મેચ છે એટલે મેચ રમવા ગયો અને અમારે બર્થડેનું ક્યાંક બહાર જવાનું, બટ કાલે જશું એટલે એનો એ વ્લોગ આવશે અલગથી. આજનો વ્લોગ હું મંદિરે જવાની જ એ વ્લોગ આવશે. તો અત્યારે વાગ્યા છે 10 અને હું બપોરે જમીને સૂઈ ગઈ હતી. મારો મંદિરે જવાનો પ્લાન હતો એ પણ એક ફ્લોપ ગયો. હું મંદિરે ના કેમ કે હું થાકી ગઈ હતી એટલે હું સૂઈ ગઈ હતી. તો અત્યારે હું જમવાનું બનાવું. અહીંયા બટેટા છે, અહીંયા ભીંડા છે, અહીંયા દાળ ને રાઈસ થઈ ગયું છે અને હું સિરીઝ જોઉં. We tried to get investment from every billionaire, rapper and celebrity we thought would invest in rockets. તો આ ટેબ્લેટ છે ને અમે સેકન્ડમાં લીધું. Rockets by Drake. આઈપેડ. Everyone loves Oprah's book club. ઓકે તો ચાલો હું જમવાનું બનાવી લઉં અને જમી અને પછી કાલે કદાચ હું જઈશ ને તો હું વિડીયો શૂટ કરીશ. બટ આજે તો હું ના ગઈ. જે અડધો વિડીયો છે ને હું કાલે પૂરો કરી અને પછી પોસ્ટ કરીશ. તો હું બહાર આવી ને તો મસ્ત લાઇટિંગ આવે છે. ચાલો તો અમે અત્યારે મંદિરે જઈએ છીએ. નિધિ અત્યારે નીચે આવે એ પહેલાં હું થોડોક વિડીયો બનાવી લઉં ને અહીંયા થોડુંક ફોટા પાડી લઉં કેમ કે વેધર બહુ મસ્ત છે. તો કાલનો 2 દિવસ પહેલાંનો છે ને વિડીયો અધૂરો હતો કે ભાઈ હું મંદિરે જવાની હતી, મારો બર્થડે હતો બટ હું ગઈ નથી, સૂઈ ગઈ હતી. તો વેધર બહુ મસ્ત છે. તો અમે છે ને અત્યારે હરે કૃષ્ણ મંદિરે જઈએ છીએ. મેં ડ્રેસ પહેર્યો. આછો તડકો છે બટ મજા આવે. તો આ છે ને અમારા ઘરની પાછળની જગ્યા છે. તો હું અહીંયા ફોટોસ ક્લિક કરી લઉં તો મારા ઇન્સ્ટાગ્રામમાં ફોટો આવી જશે, લાઈક કરી દેજો. અને અહીંયા મસ્ત આવા ફ્લાવર છે બધામાં. તો કેટલા ફ્લાવર છે, આખું બધામાં ફ્લાવર જ ફ્લાવર છે. બહુ મસ્ત છે. ઠંડી લાગે જ અને તડકો પણ છે. ઠંડી થોડી લાગે જ, રાતે વધવાની જ કેમ કે મેં વેધર જોઈ લીધું એટલે હું મારું આ સ્વેટર લઈને જ નીકળી.
Yes, the cell phone's in my bag. ચાલુ છે કેમેરો. હા તો હું છે ને આજે વિડીયોમાં લઈ જે પણ મને ડ્રેસમાં ઘૂરી ઘૂરીને જોશે ને એનો હું વિડીયો લઈશ. No one is watching, guys. આઈ નો. She's just lying. क्या बोला तूने? कौन है ये लोग? कहाँ से आते हैं? આઈ નો. ક્યાં બેસું? અરે યાર ઓપોઝિટ. બુરો હારો છે પાછો. તમને અડધે રસ્તે પહોંચી The next station is ખબર પડી Dufferin Station. કે ટ્રેન હવે ધીમી હાલવાની જ. તો મારી ઓઢણી સચવાતી નથી એટલે મેં સ્વેટર પહેરી લીધું ઊંધું. મંદિર બંધ થવામાં છે ને હવે કેટલી કલાક જ છે ને ખબર નહીં અમે પહોંચશું કે નહીં. ઓલરેડી સવાર Arriving થઈ at ગયા. Dufferin Station. નહીં પહોંચીએ ને તો હું તને બે ગુસ્તા મારી. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह સેન્ટ જોર્જમાંથી ઉતરી ગયા. પાછું ચાલુ કરી દીધો વ્લોગિંગ. હવે અમે સબવેમાંથી ઉતરી ગયા ને હવે બહાર જઈએ જ. જલ્દી કર મંદિર બંધ થઈ જશે. ભગવાન બોલાવે છે કે તમે જલ્દી આવો. બહુ અવાજ આવે છે. હું વિડીયો શૂટ કરતી હતી ને મારા સ્ટોરેજ ફૂલ થઈ ગયું. તો હજી તો અમે શરૂઆત કરી ઉતારવાની તો મેં બધા એપ છે ને ડિલીટ કરી નાખ્યા. જા મસ્ત છે અહીંયા ફોટો પાડ લે. હોય કોકનું ઘર છે. તો અમે મંદિર હાલતા હાલતા જાય. નિધિ મંદિર બંધ થઈ જશે. ઓકે હાલ ફટાફટ હાલવા મંદિર. મને વચ્ચે વચ્ચે આવું બધું આવી જાય ને એટલે ફોટા પાડવા ઊભી જાય. યા નિધિને ફોટામાં પેટ જ નહીં ભરાય. હું પાડું છું, તું પાડ. સ્પેશિયલ ફોટો શૂટ કરવા આવે. હા સનલાઇટ છે ને અત્યારે છે ને 8 વાગી ગયા. 8 વાગી ગયા ને 8 વાગી ગયા તોય તડકો છે. અમુક વાર તો 10 વાગ્યા સુધી હોય ખબર. 9-10 વાગ્યા સુધી તડકો હોય. ફોન મૂકી દે તું કરશું. नहीं તમે છે ને અત્યારે ડાઉનટાઉનમાં છે અને અમારે અહીંયાથી 1 કિલોમીટરની વોક છે. તમે હાલતા હાલતા જાય. આવું બધું તમે મૂવીમાં જોયું હશે, હોલીવુડ મૂવીમાં. જો અહીંયા ડાયમંડ રિંગ છે. ઓહો ડાયમંડ તો જો રિંગમાં. આટલી મોટી રિંગ છે આમાં 5-6 માણસ હચવાઈ જાય. મસ્ત છે રિંગ. તમે છે ને બસની વેઇટ ના કરી, બધી જોતા જોતા વહી ગયા. તો આ છે ને ડાઉનટાઉન છે. તો અહીંયા તમને ઇન્ડિયન બહુ ઓછા જોવા મળે. રેર 10માંથી 1 ઇન્ડિયન અહીં રહેતો હશે કેમ કે આ બધો રીચ એરિયા છે. અહીંયા બધા રીચ પીપલ રહેતા હોય. તો મેં અત્યારે ડાઉનટાઉનમાં છે, ટોરોન્ટો મેઇન ડાઉનટાઉન. પહોંચવા એવા આવે 2-3 મિનિટ જ દૂર છે. મેરી આના
તો ગાઈસ આ છે મંદિર હરે કૃષ્ણ ટેમ્પલ. તો બહારથી કંઈક આવું છે, અંદરથી પછી બતાવું તમને. ત્યાં સુધી છે હિસ્ટોરિક બિલ્ડ, બહુ જૂની બિલ્ડિંગ હોય એવું લાગે. હરે કૃષ્ણ. તો અંદર જઈને ભગવાન બતાવું. તો અહીંયાથી એન્ટ્રન્સ છે, અહીંયાથી અમે ઉપર જાય. પૂજારી દરવાજે જ ઊભા જ અમારું સ્વાગત કરો. ઓ વાવ, આમાં આપણા શૂઝ ક્યાં મળે? શૂઝની દુકાનમાં આવી ગયા એવું લાગે. તો નીચે છે ને જગ્યા ના હતી ને તો અમે ઉપર આવી ગયા. તો અત્યારે છે ને 9 વાગી ગયા. 8:30 થયા, નહીં 8:30 થયા ને? તો અત્યારે 8:30 થયા ને અત્યારે આવું છે અહીંયા દિવસ. અમુક વાર 10 વાગ્યા સુધી હોય દિવસ. તો અત્યારે આવું છે. તો તમે જોઈ લીધું કે મંદિર કેવું હતું. અને એવું નહોતું કે એકલા ઇન્ડિયન જ હતા, બહુ બધા વ્હાઈટ પીપલ હતા. મજા આવી ગઈ. તો મસ્ત એન્જોય કર્યું. આજે કાંઈક સ્પેશિયલ હતું. તો આ નિધિબેન મેકડોનલ્ડ્સમાં જાય છે. કેટલા વાગ્યા નિધિ? 8:35. કેટલા? 8:35 થયા ને? તો અત્યારે 8:45 થયા. તમે મંદિર જોઈ લીધું. તો હવે છે ને મારા હસબન્ડ સેકન્ડ જોબ કરે ને ત્યાં જાઉં છું. તો હું તમને બતાવીશ ને પછી વિડીયો એન્ડ. સરસ આવું છું. ડ્રેસ કેવો લાગ્યો મારો મીશોનો, ઇન્ડિયાનો? કમેન્ટ કરજો. ઓફિસે જાઉં અને નિધિબેન જાય છે. બાય, અલવિદા, બાય. તો એ એના ફ્રેન્ડ્સ આગળ જાય ને હું મારા હસબન્ડ આગળ જાઉં. બાય. તો હજી ખબર નહીં આમાં દેખાતું હોય કે પણ જ્યાં અહીંયા પ્રતિક દેખાતું હશે.
કદાચ દેખાય તો અહીંયા એ જોબ કરે જ આમાં અંદર બિલ્ડિંગમાં, તો એને ખબર નથી કે હું અહીંયા આવી ગઈ જ. તો અંદર જઈને બતાવું તમને. ને નીતિબેન જાય છે. અલવિદા અલવિદા. મારો અવાજ ફૂલ આવે તો હું હવે અંદર જઈને જોઉં કે શું કરે. हाय हाय इतना सुकून. તો આ છે ને, તું તો દેખાતોય નથી. હું થઈ જા. ઓકે બાય બાય. ચાલો તો હવે ઘરે જાઉં છું. અને મને કેક આપી. તો એ આ બિલ્ડિંગમાં છે ને જોબ કરે સેટરડે સન્ડે, એટલે ફ્રી ના હોય, 7 દિવસ કામ કરે. ચાલો તો હવે હું ઘરે જઈ અને જમવાનું બનાવીશ. ચાલો તો હવે હું આવી ગઈ છું ઘરે. હું 9 વાગે નીકળી, અત્યારે 10 વાગી ગયા. હું ઘરે 10 વાગે પહોંચી. તો હવે હું જમવાનું બનાવીશ અને જમીશ. કાલે પાછો વ્લોગ આવશે. કાલે અમે પાછા ફરવા જઈશું. તો આજે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. ડુપ્લિકેટ ચાવી બનાવ્યા. તો આ છે ને કી બનાવવાનું મશીન છે. તો જો અહીંયા આગળ આ પેલા કોપી કીમાં ગયા અમે. પછી છે ને આમાં ચાવી અંદર નાખવાની. આ નાખી દીધી ચાવી ને. મને તો ઓછી કી એને એક્સેપ્ટ કરી લીધી. બરાબર, હવે સ્કેન થાય. પ્રોગ્રેસ ઇન પ્રોગ્રેસ. પછી જાય મશીન જો અંદર કરતા આગળ તે જામાં અંદર કી બની આવ્યું એવું કંઈક. તો $7 $6 પે કરવાના. તો આપણે પેમેન્ટમાં જાય ચૂઝ ડિઝાઇન. કઈ ડિઝાઇન રાખવી છે? આ એક જ છે ને? હા એક જ છે. ઓકે મેક મેક અ કી. હાલો get a free brass key. Select any of the નો થેન્ક્સ. no thanks. નો થેન્ક્સ. ઓકે તો હવે પે કરવાનું હા. રાઈટ. સેન્ડ રિસીપ્ટ. એટલે હવે ઓનલાઈન છે ને ફોનમાં રિસીપ્ટ આવી જાય. હવે કોપી કી થાય જો હવે એમ ચાલુ થઈ ગયું બનવાનું. ત્યાં એવું છે કે કોપી કીઝ ઇન 1 મિનિટ. તો જોઈએ 1 મિનિટમાં ચાવી આવે જ કે નહીં. અવાજ આવ્યો બનવાનો. ખરેખર હાલે હાલે જ. મને કિચન તો એવું જ કરે બધાય. જલ્દી કર ને, 1 મિનિટનું કીધું તું હજી. ચાવી આવે જ ક્યાંથી મારે એ જોવું. ના પર્સ મારો નહીં લઈ ગયો. કિચન મારે મારું છે. ટોરોન્ટો પિયર્સન. હા ચાલો તો અવાજ બંધ થઈ ગયો એટલે ચાવી પડી ગઈ નીચે. સોનાની ચાવી આવી ગઈ. पैसा ही पैसा होगा. તો જોઈએ હવે સેમ છે કે અલગ. Don't fly off without your keys. Please અચ્છા remove your key and rest safe with our accuracy guarantee. અચ્છા બે સેમ જ છે. ચાલો તો હવે અમે ઘરે જઈને ટ્રાય કરશું કી ચાલ. ઓકે